નમસ્કાર. અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખ પદની વરણીને લઈને રાજકારણ ગરમાયું. લાઠી તાલુકા પંચાયતમાં ઓબીસી મહિલા પ્રમુખ પદ માટે ભાજપને આપ પાર્ટીનો સહારો લેવો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભાજપના ટેકાથી આપ પાર્ટીના સભાડિયા બેઠકમાં ઉમેદવાર રમીલા કુનકીયાએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો. બીજી તરફ કોંગ્રેસમાંથી શાંતા ડેરે ઉમેદવારી નોંધાવી, જ્યારે આપ પાર્ટીમાંથી ક્રિષ્ના ખુમાણે પણ દાવેદારી કરી છે. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના 10, આપના 4 અને કોંગ્રેસના 2 સભ્યો ચૂંટાયા. આ સમગ્ર પ્રક્રિયામાં સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ, કોંગ્રેસના જેની ઠુમર તેમજ આપના નેતાઓ હાજર રહ્યા હતા. હવે આવતીકાલે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રમુખ પદ માટે સીધી ચૂંટણી જંગ જામશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું એસએમ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી લાઠી. લાઠી તાલુકા પંચાયતમાં કુલ 16 સીટો છે, જેમાં 10 ભાજપને પક્ષે છે, 2 કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર છે અને 4 આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર છે. આજે 24/5/2026ના રોજ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 3 ફોર્મ પ્રમુખ તરીકે રજૂ થયા છે અને 2 ફોર્મ ઉપપ્રમુખ તરીકે રજૂ થયા છે. પ્રમુખ તરીકે ક્રિષ્નાબેન રવિરાજભાઈ ખુમાણ, શાંતુબેન જગાભાઈ ડેર અને રમીલાબેન નીતિનભાઈ પુનતિયા, આમ 3 પ્રમુખ તરીકે ફોર્મ રજૂ થયા છે. તેની ચૂંટણી આવતીકાલે 25/5/2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. એમાં એવું છે ને કે છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા લાઠી તાલુકાની અંદર ગામડે ગામડે ફરી અને લોકોને સંપર્ક કરી અને પાર્ટી વિશે જાગૃત કર્યા. લોકોએ અમને 4 સીટ આપી લાઠી તાલુકાની અંદર. એમાં 1 સીટ જે સવાડિયાથી છે ત્યાંથી ઉમેદવાર છે નીતિનભાઈ ના ઘરના રમીલાબેન. એઓને પાર્ટીએ ચોખ્ખા શબ્દોમાં જણાવેલું કે ભાઈ આપણે પાર્ટી વિરુદ્ધ કામ નથી કરવું અને બીજું કે આપણે પાર્ટી સાથે રહી અને આપણે દાવેદારી કરીએ. પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ, ધાક ધમકી, આજે તમે જોવો અહીંયા ફોર્મ ભરવા આવેલા તો હાઇજેક કરીને લઈને આવેલા હોય એવું જણાઈ આવતું હતું. હવે કાલે ચૂંટણી દરમિયાન આપણે જોવું રહ્યું કે શું થાય છે. એમણે ઉમેદવારી નોંધાવી છે, પાર્ટીએ જે વ્હીપ આપેલો છે એમને, એ વ્હીપથી વિરુદ્ધમાં જઈ અને કાલે જો મતદાન કરે છે તો અમે કાયદેસર જે કાયદાકીય આપણે પગલાં લેવા પડે એ પાર્ટીના આદેશ વિરુદ્ધ જવાના કારણે પાર્ટી તરફથી જે કંઈ પગલાં લઈ અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે એ પૂરતું કરીશું. અને અત્યારે ભાજપને કોઈ પણ કાળે સત્તાની ખુરશી છોડવી નથી. તમે જુઓ આજે કેટલાય ઘટનાઓ બને છે કે કમ્પાઉન્ડની અંદરથી ઉમેદવારોને ઉપાડી લેવામાં આવે છે. તો આ લોકશાહીની હત્યા છે. લોકશાહી જે લોકોએ ચૂંટીને આજે જે કોઈ સભ્યો છે એમને એમનો મત આપ્યો છે, એ સભ્યોને હાઇજેક કરી લેવા, ક્યાંક ને ક્યાંક ધમકાવી, ડરાવી, પોલીસ દ્વારા ઉપાડી લેવા, તો આ તમામ લોકશાહીનું ગળું દબાવવા માટેના પૂરતા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને આ જનતા જોઈ રહી છે. રમીલાબેને ફોર્મ ભર્યું છે, હા, જાણવા એવું મળ્યું છે કે કંઈક બીજી પાર્ટીના ટેકાથી ભાજપ તરફથી છે એમના. અને આજે પક્ષની સાથે રહેવું જોઈએ. આજે તમને લોકોએ મત આપ્યા છે, જે લોકોએ મત આપ્યા છે તમને પક્ષ જોઈને આપેલા છે. હવે આજે તમે પક્ષની સાથે રહેવાના બદલે તમારા આર્થિક સ્વાર્થ કે દાગ ધમકી કે કોઈ અન્ય કારણોસર તમે ભારતીય જનતા પાર્ટી પાસે જઈને બેસી જશો તો જે જનતાએ તમને મત આપ્યા છે ને એમનો સીધો તમે વિશ્વાસઘાત કરો છો. એમને તમારા ઉપર મૂકેલા ભરોસાને તમે ગળું દબાવી રહ્યા છો. તો અમારી નમ્ર વિનંતી એવી છે કે ભાઈ એ ઉમેદવાર સમજે અને લોકોએ જે એને સમર્થન આપ્યું છે એ સમર્થનની સાથે રહી, પાર્ટીની સાથે રહી આગળના સમયમાં લોકોના વિકાસના કામો, લોકોની જે તકલીફો રોજબરોજની એમની જે આજે તમે જુઓ પેટ્રોલ પંપના જે કંઈ ખેડૂતોની હેરાનગતિ છે તો સ્થાનિક નેતા એમાં મદદ કરવા આવ્યા. તો આ માટે સૌ સાથે રહી અને લાઠી તાલુકાનો વિકાસ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરીએ એવી આશા સાથે વિનંતી કરીએ છીએ કે તમે પાર્ટીને સાથે